કબડ્ડી બાદ ખોખોની વર્લ્ડ કપમાં ભારતનો ભવ્ય વિજય થયો છે। નેપાળને હરાવીને ભારત બન્યું 2025નું વિશ્વ વિજેતા। નેપાળને 78 ને 40ના પોઈન્ટથી હરાવ્યું છે। ખોખોની વર્લ્ડ કપમાં ભારતની મહિલા ટીમનો ભવ્ય વિજય થયો છે। વિજેતા ટીમમાં સામેલ ડાંગની ઓપીના ભીલારે ડાંગનું નામ રોશન કર્યું છે। ગુજરાતની એકમાત્ર ખેલાડી મહિલા ટીમમાં સિલેક્ટ થઈ હતી। ડાંગના નાનકડા ગામની ઓપીના ભીલારનું શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું। વધુ માહિતી સાથે સંવાદદાતા સ્નેહલ જોડાઈ ગયા છે। સ્નેહલ, ખોખોની વર્લ્ડ કપમાં ભારતનો ભવ્ય વિજય થયો છે। ડાંગની મહિલા જે છે તેનું પ્રદર્શન સર્વશ્રેષ્ઠ રહ્યું છે। જી ચોક્કસથી જો વાત કરવાની આવે તો ડાંગ જિલ્લાએ અત્યાર સુધી દેશને અનેક એવા ખેલાડીઓ પણ આપ્યા છે અને ગોલ્ડ મેડલ પણ આપ્યા છે, જેમાં ફરી એક ઉમેરો થયો છે અને જેમાં જે ડાંગના એક નાનકડું ગામ કહી શકાય, સુબીર તાલુકાનું ગામ છે બિલીઆંબા ગામ, એ ગામની ઓપીના ભીલાર કરીને જે યુવતી છે, જે ગુજરાત માટે માત્ર એક જ એવી ખેલાડી છે કે જે ખોખોની જે મહિલા ટીમ હતી તેમાં સિલેક્ટ થઈ હતી અને આજે જ્યારે નેપાળ સામે તે ફાઇનલ રમાઈ હતી તેમાં પણ તે આ ટીમનો હિસ્સો રહી હતી અને તેમણે શ્રેષ્ઠ પ્રદર્શન પણ કર્યું હતું। જ્યારે ઓપીના ભીલાર જે છે તેણે ડાંગનું નામ રોશન કર્યું છે। આ અગાઉ જો વાત કરવાની આવે તો ડાંગ જિલ્લામાંથી સરિતા ગાયકવાડ છે, તેને પણ જે છે તે ડાંગ માટે તેને પણ દેશ માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો ઓલિમ્પિકમાં અને હવે જે આ ઓપીના ભીલાર છે તેને વર્લ્ડ કપમાં ખોખોની વર્લ્ડ કપમાં જે સારું પ્રદર્શન કર્યું છે ત્યારે ફરી એકવાર ડાંગ જિલ્લાનું નામ છે તે રાજ્ય અને દેશમાં રોશન થવા પામ્યું છે। જી આભાર સ્નેહલ, વિગત આપવા બદલ।